ચાલુ કર. માતાજીનું ત્રીજું નોરતું, માતાજીનું ત્રીજું નોરતું છે. તો પહેલાં માતાજીના સૌ પહેલાં ઉઠીને દીવા કરી દીધા અને હવે ફરીથી જવાનું છે ચેનપુર, ત્યાં કરવાના છે ને પછી બીજું બધું. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. મસ્ત ગરમા ગરમ નાસ્તો થઈ રહ્યો છે, સમોસા અને ચા. ગરમ ગરમ ને ઠંડા થઈ ગયા. આદવિક છે ને મમ્મા કદું મારા જોડે આવ્યો તો મેં છે ખબર ખબર છે એના એની મમ્મા બહાર હતી તો બહારનો રસ્તો પકડા તો મમ્મા સાઈડમાં મારી રોટલી થઈ રહી છે એટલે મેં એને બહારનો રસ્તો બતાવ્યો તો જો મમ્મા બોલાવે છે એની મમ્માના આપો. અમે લોકો ખરા બપોરે નીકળી ગયા હતા. ગરમીમાં એટલો બધો તડકો હતો, તાપ માથે હતો, તો પણ અમે લોકો રેડી થઈને નીકળી ગયા હતા. ભલે ભૂત જેવા થઈને ગયા હતા પણ એ કામ હોય તો નીકળવું જ પડે. એકદમ અમારા બોક્સ અને એવું ખતમ થઈ ગયું હતું તો ઇમરજન્સીમાં અમારે ગરમીમાં પણ લેવા નીકળવું જવું પડ્યું. પહેલાં તો અમે બેગ લઈ લીધી, પ્લાસ્ટિક જે અમે સેલેક ભરે છે એ. અને પછી સર એટલી ભીડ હતી, એટલી બધી ભીડ હતી ને કેમ કે વાત જ ના પૂછો, એટલો તડકો અને ભીડ પણ એટલી બધી ને. તો બધાને પાર કરીને અમે લોકો બોક્સ લેવા પછી ગયા. અહીંયા બોક્સ લઈ લીધા અને આ રહી લાઈન, તમે જોઈ શકો છો. આ ગેસ એલપીજી ગેસની લાઈન છે. એટલી બધી લાઈનમાં લોકો પબ્લિક ઊભી રહી છે ને એક ગેસનો બાટલો લેવા આટલી બધી પબ્લિક ઊભી રહી છે. બહુ હેરાન થઈ રહી છે પબ્લિક. આવી તો અમે 3 થી 4 જગ્યાએ મેં આટલી પબ્લિક જોઈ, એ બી આટલી બધી જ લાઈનમાં. બહુ જ પબ્લિક હેરાન થઈ રહી છે આના કારણે. અને પછી આગળ જોઈને આ રેમ્બોવાળું સર્કલ. ખરા બપોરે સર્કિંગ કરીને આવ્યા છીએ. આ બોક્સ લાયા, બીજું ક્યાં ગયું? બોક્સો ને ઠેલી લઈ આવ્યા. લાવ જો અરે ના બોક્સો ખરા બપોરે. અને આ ભાઈ અમારા એટલી ગરમી હતી ને બહાર જોરદાર ગરમી હતી અને આવીને ભૂખ લાગી છે અને આ લોકો જમવા બેસી ગયા છે. જો ના બેટા કશું વસ્તુ નહીં લેવા ગઈ, તું કામની વસ્તુ લેવા ગઈ. એટલે અહીંયા આજના પાર્સલ રેડી કરી દીધા અમે. હવે ઉર્વી જઈને આપી આવશે. ખરા બપોરે અમે ખરા બપોરે બોક્સ ને બધું લઈ આવ્યા અને હવે ઉર્વી જઈને પાર્સલ કરી આવશે. એનું કામ પૂરું કરી દેશે આજના કુરિયર. બસ હવે બીજા કુરિયર કાલે કરવાના, બરાબર ને? એક દિવસનો એક જ ધક્કો. પછી કંઈક એવું ઇમરજન્સી કે એવું હોય તો અમે કરીએ છીએ કે ફોટો બોટો કરીએ છીએ, નહીં તો એક દિવસનું એક દિવસ કરી દઈએ. અને અહીંયા ગેમ રમાઈ રહી છે અને એ અમારા નાના ભાઈ આરામથી સૂઈ રહ્યા છે. ક્યાં સૂઈ રહ્યા છે? અહીંયા સ્લાઇડમાં. જો હા મને અવાજ આવે છે અહીંયાથી મમ્માનો. તો જો કોણ છે? જા ચાલ પાછો તું. તારી મમ્મા ક્યાં ગઈ? એ નીચે બેઠી છે ને જોઈ. આ દાદી કે કાઢી તું હા એ વખતે મને કહેતો મને ખબર હતી વળતા વખતે કીધી ટાટા. હા જો ટાટા બતાવો આ રિપ્લે બતાવે છે મને. એ એટલે ના આવ્યું લે. અમે 12 ઇંચ લગેલું છે. શું તમારે લાઈટ બિલ શૂન્ય કરવું છે? હા કરવું છે. જે બિલાડી હાલ જ આદિ કાયો બાર બધા રમી રહ્યા છે ક્રિકેટ. શું છે? સોલરનું છે ઓલરેડી. આપણે તો સોલર છે પણ હજી લાઈટ બિલ શૂન્ય નહીં. શૂન્ય ક્યાંથી આવે? કેટલા એસી વપરાય. ચલો ઉલી રસોઈ કરી દઈશું ભાઈ, વહેલા જવાય. આદવિક ને તું ટાઈમ સેટ કરીને ખવડાવી દે.
એ ઘરમાં પંખા આવી ગયા છે ઉલી કેવું ચિરાગ જઈને પંખા લઈ આવ્યા અને એના ડેડી પેલા હાલે ઉલી બતાજે તૂટેલો પગ લઈ છોકરા જોડે ક્રિકેટ રમી રહ્યા છે. પ્રાયોરિટી ઇમ્પોર્ટન્ટ. એ ક્યાં ગયા આદુ? શું કરે તું? એ પડશે ને હેવી છે. તૂટેલું પગલીન ફ્રમ હશે. કૂદવા જ જાય છે. જો પગ ઉપર મૂકી દીધો. ખોલું તો ભાગો બોલ. શું અમાર છે ને એવું જ લાગે છે સેમ. હા ના ના ડાર્ક કલર છે તો બ્લેક જેવું લાગે છે. બ્લેક યા બ્રાઉન. એસ કલર ગ્રે કલર છે. ગ્રે કલર રોઝ ગોલ્ડ છે. એ આવે છે બેટા. એના મોટા ડેડી જતા રહ્યા ને તો બૂમો પાડી રહ્યો છે. અલગ જ છે. ન્યુ ડિઝાઇન બૂમ 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 બૂમ. હાય ફોન હાય ફોન હાય. દાદા થાકતા જ નહીં. કંઈક ને કંઈક આખો દિવસ કરતા જ હોય છે. અમારા દાદા હા જો રિમોટ વાળો હતો. હા તો કેમ ના લાયા? બોલો ચક્કરમાં તારા ચક્કરમાં રિમોટ વાળો પંખો ના આવે. તારા ચક્કરમાં મોટા મોટા હતા. તો પવન વધારે આવે ને પણ ના પવન ના આવે. સ્પીડ ઓછી પડે. મારે ચેનપુર કામ પૂરું થઈ ગયું. આરતી પૂરી થઈ ગઈ ને હવે જઈએ છીએ બીજા કામમાં. તો આ વગર હું લીધો બેસવાનું છે કેમ કે આ રસ્તામાં મમ્મા કરતો હતો. અમે લોકો આવી ચગ્યા પણ બંધ છે. ફોન કરે તો કે હું શોપ પર જ છું. હા ને છે જ નહીં જો ડિઝાઇનમાં જ ફોલ્ડ થઈ ગયું. સરખી કરજો. ગાડ દિયા ને છકર આ મારવા નહીં આવે. હા એ જ્યાં બંધ છે અત્યારે. લાઈટ બાઈટ ચાલુ રાખીને જશે. આ ભૂમિ આવી ગઈ છે એનું કામ ધામ મૂકીને. એના ત્યાં રાણીપમાં સપ્તાહ બેસાડી છે તો મૂકીને આવી રહી છે. ટી શર્ટ નો ટ્રેક મેં સપ્તાહ જશે. સાડી પહેરવાની. ચલો ચાલો અત્યારે ઓળખાણ પડી. કલરમાં બધા છે ને અત્યારે ઇંગ્લિશ ને બધા સારા કલરો છે. એની જોડે પિસ્તા અને બ્લેક નું અહીંયા લોકો ઝઘડવા આવ્યા છે. સિલેક્શન કરો ઝઘડ્યા વગર. આના લીધે ઠરી જઈ ચલો સિલેક્શન કરો હવે. સારું એન્ટિક સારું બતાવો સિલેક્ટ. જો નીચે ઉતાર ને તો બાજુની શોપમાં જવું છે. એવું ફીલ થાય તેવું હા
જાઉં કે નહીં અંદર જતો આવું જતો આવું જોવાથી પેલા શું હા. છે છે પાડવાનું નીચે તો હું જોઉં નહીં તો ના જોઉં શર્ટ તો બટન તો ખુલી ગયું છે બાપુ બનાસ બાપુ નથી બનવાનું બાપા એ બાજુ ગિફ્ટની દુકાન લાગે છે ને સિલ્વર ગિફ્ટ વાળી ઇલાસ્ટિક કરવા આ મમ્મી જોડે અપ્રુવલ લે છે બધું ડિસાઈડ કરી દીધું છે પછી ખાલી ખાલી બતાવી રહ્યા છે ફોર્માલિટી કરે ચાર બરાબર ગમે ને ડન કે ડન તને ચૂઝ કરાવીએ બતાવીએ વાંધો નહીં એટલે કંઈક પ્રોબ્લેમ છે એવું કે પાછ આઈન કરી જાય આઈન કરી જા હા હા શર્ટ થોડા બેબી ઇંચ રાતનું જમવાનું પતી ગયું ખાલી આ વાસણ બાકી છે લૂસવાના અને મને વિચાર આવ્યો કે આરવનો નાસ્તો પતી ગયો છે તો લેવા જાય છે તો ઉર્વી એનું એક્સ્ટ્રા મંગાવે છે શું લાવવાનું છે ઉલી તારું ચીઝ બોલ સોલિડ મસ્તી ના Solid? સોયા ચિપ્સ સોયા સ્ટિક સિંગ ભજીયા પેલા બધા પતી ગયા જતા એ બધા બધી સારું જો લિસ્ટ આવી ગયું છે નાસ્તાનું શું શું ખાવું છે તો જઈને લઈએ આઈ હોપ ખુલ્લું હોય 9:30 થઈ ગયા છે તો ખુલ્લું હશે જઈને જોઈએ છે હા, દાદા સિરિયલ જોઈ રહ્યા છે જો હા જ્યાં માં ત્યાં છોકરા અને બાપા જો 1 મિનિટે રાખો તો 1 દિવસ રાખે અમને હજી વાત ખબર પડે કેવી રીતે છોકરા રહેવાય નહીં અમે નીકળી તો ગયા છે હવે જોઈએ ખુલ્લું હશે કે નહીં બોલો આખો ઠેલો ભરીને લઈ લીધું છે 2 જ મિનિટમાં ફટાફટ નીકાળીને આ બધું ખાલી આરામનું જ છે જો અને આનું નહીં તારું ખાવાનું તો આ લોકોને હોડી ગઈ પણ હોડી નહીં પતતી જો અને જો પેલો જો એ મારવા આવે છે એ પેલી આવી જો એ પેલી લઈને આવી છે જો આને ઉલી એ ઉલી સાઈડમાં કર છોકરાઓ બસ લે અત્યારે હોડી રમવાની છે આદમી કેવું ના કરે